હરિઓમ. જે રીતે બોલીએ છીએ એ જ રીતે કરશું. પેલા તો 3 વાર ઓમ અને પછી ઓમ સહના ભવતુ બોલીએ. સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ગીતાજીમાં પ્રવેશ કરીએ આપણે. આઈ થિંક આપણા જે શ્લોક છે ને એ 24 સુધી થઈ ગયા છે. એટલે 5મા અધ્યાયનો 25 અને 26 આપણે કરશું આજે. તો બોલીએ આપણે શ્લોક. ઓમ શ્રી પરમાત્મને નમઃ. કર્મ સંન્યાસ યોગઃ અથ પંચમોऽધ્યાયઃ કર્મ સંન્યાસ યોગઃ. શ્રી ભગવાનુવાચ. 25મો જે શ્લોક છે એના એક એક શબ્દ આપણે પેલા બોલશું. લભંતે, હું બોલું છું શબ્દ, તમે મારી પાછળ રિપીટ કરજો. લભંતે બ્રહ્મ નિર્વાણમ. એમાં જે બ્રહ્મ નિર્માણમ એ જે સંધિ છે ને છૂટી પડશે, એટલે પેલા પાદમાં આવશે બ્રહ્મ નિર્વાણમ અને સેકન્ડ પાદમાં આવશે ઋષય. ઋષય, પણ જે બે ડોટ છે એને આપણે અડધો સ બોલીશું કારણ કે પાછળ ક્ષ આવે છે. એટલે આવશે ઋષયસ. એવી રીતે આપણે બોલશું અડધા સ સાથે. ઋષયસ ક્ષીણ કલ્મષાહ. લભંતે બ્રહ્મ નિર્વાણમ ઋષયસ ક્ષીણ કલ્મષાહ. છિન્ન દ્વૈધા, દ્વય બોલવાનું આવશે એમાં. એટલે આપણે બોલશું છિન્ન દ્વૈધા યતાત્માનઃ સર્વભૂત હિતે રતાઃ. ક્લિયર છે? તો આપણે જે પેલો પાઠ છે એ સાથે હું પેલા ગાઈશ, તમે મારી પાછળ રિપીટ કરજો. લભંતે બ્રહ્મ નિર્વાણમ ઋષયસ ક્ષીણ કલ્મષાહ છિન્ન દ્વૈતાયતાત્માનઃ સર્વભૂત હિતે રતાઃ. ક્લિયર છે? તો આપણે આખો શ્લોક ગાઈએ સાથે. લભંતે બ્રહ્મ નિર્વાણમ ઋષયસ ક્ષીણ કલ્મષાહ છિન્ન દ્વૈતાયતાત્માનઃ સર્વભૂત હિતે રતાઃ. આઈ હોપ ક્લિયર છે. તો આપણે નેક્સ્ટ શ્લોકમાં જશું. શ્લોકમાં હું થોડી ઝડપથી જાઉં છું. તમને કદાચ કોઈને કંઈ ક્વેરી હોય તો તમે વચ્ચેથી અનમ્યુટ કરીને પૂછી શકો છો. નેક્સ્ટ શ્લોકમાં જઈએ. 26મો શ્લોક. કામ ક્રોધ વિયુક્તાત્માનામ. કામ ક્રોધ વિયુક્તાત્માનામ યતિનાન યત ચેતસામ. આમાં જે ના ઉપર ડોટ છે ને એને આપણે સંયમમાં જે બોલીએ ને એવો ઉચ્ચાર કરીશું. એટલે આવશે યતિનાન યત ચેતસામ. અભિતો
બ્રહ્મ નિર્વાણમ વર્તતે વિદિતાત્મનામ. ઓકે, પેલો પદ આપણે કહીએ, કામ ક્રોધ વિયુક્તાત્મા યતિનાં યત ચેતસાં અભિતો બ્રહ્મ નિર્વાણમ વર્તતે વિદિતાત્મનાં. ક્લિયર છે? તો આપણે આખો શ્લોક સાથે ગાઈએ. કામ ક્રોધ વિયુક્તાત્મા યતિનાં યત ચેતસાં અભિતો બ્રહ્મ નિર્વાણમ વર્તતે વિદિતાત્મનાં. ક્લિયર છે? અચ્છા, શ્લોકમાં કોઈને અત્યાર સુધીના બધા જ શ્લોકમાં કોઈને કઈ ક્વેરી નથી ને? ગીતાજીના શ્લોક પણ મહત્વના જ છે. આપણે દર વર્ષે એક એક જે છે ને એ અધ્યાય લેતા હોઈએ છીએ. આ 5મો અધ્યાય પૂરો થાય પછી આપણે 15મો અધ્યાય આ વખતે લેશું, કારણ કે જે ગીતા જ્ઞાન સ્પર્ધા થતી હોય છે ને એમાં ફેમિલીનું પણ એક છે કે જેમાં આપણે પાર્ટ લઈ શકીએ આપણા ફેમિલી સાથે. એટલા માટે તમને અહીંયા અત્યારે 5મો અધ્યાય કરાવવામાં આવે છે. ઓલમોસ્ટ પૂરો થવા આવ્યો છે. નેક્સ્ટ યર માટે આપણે 15મો અધ્યાય કરીશું. હા રીતેશભાઈ? આમાં કામ ક્રોધ વિયુક્તાનામ એવું ન આવે? વિયુક્તાત્મા ક ભી છે એમાં સાથે. વિયુક્તા નામ એને ખાલી તો પેલો સત્તા વાળો ત જ નથી, ખાલી એમાં ક અને ત મિક્સ છે. ઓકે વિયુક્તાત્મા. ઓકે ઓકે ઓકે. બીજા કોઈને કશું ક્વેરી કેવું કઈ? ક્લિયર. તો આપણે જે મેઇન ટોપિક છે એમાં જઈએ. અચ્છા, કોઈએ વાંચ્યું હતું? આપણે જે થઈ ગયું એ વાંચ્યું તમે કોઈએ? આપણું 4થું ચેપ્ટર ચાલે છે, તો અત્યાર સુધીનું વાંચ્યું હતું કોઈએ? રિવિઝન કર્યું હતું? અથવા હોમવર્ક કર્યું હતું? ચલો, હોમવર્ક આપણે આપ્યું હતું હે ને, કે આપણે આપણી જે ફિલિંગ્સ છે એ નોટ ડાઉન કરશું. તો એ હોમવર્ક થયું હતું ખરું? નહીં કે હા? હા કે ના? શિલ્પાબેન? નોટ ડાઉન તો નથી કર્યું, પણ થોડું વિચારેલું છે એના વિશે. અચ્છા, તો તમારે ઓબ્ઝર્વ કદાચ કર્યું છે, નોટ ડાઉન નહીં કર્યું. તો તમારે કદાચ કઈ પ્રશ્ન હોય એના વિશે તો આપણે અત્યારે ડિસ્કસ કરી શકીએ. એમાં એવું છે પબ્લિકલી થોડા આન્સર મળી જ જાય છે. ઓકે ઓકે વાંધો નહીં. તો આપણે જ્યારે કદાચ લેક્ચર પૂરું થાય પછી પર્સનલી પણ વાત કરી શકીએ, કઈ એવી ક્વેરી હોય તો તમને. ઓકે. શિલ્પાબેન? ના મેમ, હું અહીંયા નહોતી ભાવનગરમાં, હું ભુજ ગઈ હતી. મારા જેઠની તબિયત બહુ સારી નહોતી ને એટલે. પણ આપણે ગમે ત્યાં હોઈએ ને, આપણું ઓબ્ઝર્વેશન હંમેશા ચાલુ રહેવું જોઈએ. હા ને તો આપણે આજે ભણીએ છીએ ને એમાંથી કંઈક તારણ કાઢીને કશું શીખી શકશું. એટલે એવી ટેવ રાખવા. બરાબર? હા હા ચોક્કસ. ઓકે, તો આપણે છે ને અત્યાર સુધી જે 30મું પેજ છે ત્યાં સુધીનું થયું છે આઈ થિંક. હવે આપણે 31માંથી ચાલુ કરશું. પણ અત્યાર સુધી આપણને ગુરુદેવે જે સમજાવ્યું એમાં આપણે જોઈએ કે ગુરુદેવે આપણને પહેલા તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ સમજાવી, જે પ્રેમમાં થતી હોય છે બધાને.
અને પછી ગુરુદેવે આપણને જે પ્રેમનો મેઇન વિષય છે એમાં એન્ટર થઈ અને જે બે પ્રેમના પ્રકાર છે એના વિશે સમજાવવાનું ચાલુ કર્યું. એમાં જે સ્નેહ પ્રકારનો પ્રેમ છે, લોઅર કાઇન્ડ ઓફ લવ, લોઅર ટાઈપ ઓફ લવ, એ આપણને ગુરુદેવ સમજાવે છે. અને સ્નેહ એક એવો પ્રકારનો પ્રેમ છે કે જે આપણે મોટા ભાગે અનુભવ બધા સંબંધોમાં એવા જ પ્રકારનો પ્રેમ અનુભવ કરતા હોઈએ છીએ. જે બે પ્રકાર છે, સ્નેહ અને ભક્તિ, તો જે બંનેમાં ફિલિંગ છે ને પ્રેમની, એ સેમ જ છે. આપણને જે લાગણી આવે છે પ્રેમની સામેવાળી વ્યક્તિ માટે, એ સરખી જ હોય છે. પણ સ્નેહમાં અને ભક્તિમાં ફરક શું છે, તો એ સમજાવવા માટે ગુરુદેવ આપણને સ્નેહ ડીપમાં થોડું સમજાવે છે. અને સ્નેહમાં ગુરુદેવ આપણને એ પણ કહે છે કે જે મ્યુચ્યુઅલ બેનિફિટ વાળો પ્રેમ હોય ને, જ્યાં અરસપરસ બે જણાને કંઈક લાભ થતો હોય, એવા જેટલા સંબંધો છે ને એને આપણે સ્નેહમાં મૂકવા પડે. અને એના માટે આપણે આપણી જે બીજા પાસેથી એક્સપેક્ટેશન્સ છે એ જોવી પડે. કે જે પણ કોઈ સંબંધ છે એમાં જો હું કંઈક સામેવાળા પાસેથી એક્સપેક્ટ કરતી હોય, એના લીધે જો એ સંબંધ જાળવીને રાખ્યો હોય અથવા એના લીધે એ સંબંધ ટકીને રહ્યો હોય, તો એને આપણે સ્નેહ પ્રકારના પ્રેમમાં જ મૂકવો પડે. અને એવી રીતે આપણે જોવા જઈએ તો જેટલા પણ સંબંધો આપણી આજુબાજુ છે, આપણા મિત્રો સાથેના અથવા આપણા સગા સંબંધીઓ સાથેના, ઇવન આપણા બાળકો સાથેના, એને આપણા પેરેન્ટ્સ સાથેના, આપણા સ્પાઉસ સાથેના, એ બધા જ સંબંધો મોટા ભાગે સ્નેહમાં જ મૂકવા પડે. એમાં થોડો પાર્ટ ટ્રુ લવનો પણ હોય છે, જે ઉચ્ચ પ્રકારનો પ્રેમ છે, પણ મોટા ભાગે એને આપણે સ્નેહમાં જ એ ફોલ ડાઉન થતું હોય છે. અને જે આવા પ્રકારનો વ્યક્તિત્વ છે કે જે સ્નેહ પ્રકારનો જ પ્રેમ કરી શકે, એ ક્યારેક તો એવા હોય છે કે જે પોતાના ગુરુ પાસેથી પણ એક્સપેક્ટેશન સાથે જ જતા હોય છે. ત્યાં પણ એનો પ્રેમ અથવા ભક્તિ, એને ભલે ભક્તિ નામ આપતા હોય, પરંતુ ત્યાં પણ એનો પ્રેમ છે ને એ સ્નેહવાળો જ હોય છે. કારણ કે એને ગુરુ પાસેથી પણ કશુંક મેળવવું હોય છે એટલે એ જતા હોય છે. અને એને ગુરુદેવે આ નામ લીચ આપ્યું છે, એને કે એ લીચની જેમ, જળાની જેમ કોઈને પણ ચોટી ગયા હોય. ઇમોશનલ ડિપેન્ડન્સી એટલી હોય. નાના હોય ત્યારે માતા પિતા પ્રત્યે હોય, મોટા થાય તો કોઈ સંબંધમાં એવી ઇમોશનલ ડિપેન્ડન્સી શોધી લે, અને કાં તો પછી ગુરુમાં શોધી લે. ઇવન ત્યાં સુધી કે ભગવાનમાં પણ એવી ઇમોશનલ ડિપેન્ડન્સીના લીધે જ જોડાયેલા હોય. ભગવાનને પણ દુઃખમાં જ યાદ કરે, અથવા તો ભગવાન પાસેથી પણ એવી જ એ જ દ્વારા જોડાયેલા હોય કે હું દાસ છું, મારામાં કશી આવડત નથી, બસ તમે જે કરો ને એ જ મારું કરો, હું કશું મારી રીતે નહીં કરી શકું. અને એમાં પછી આપણે જે ભક્તિ છે એના પણ પ્રકાર જોયા, જે થોડું ગીતાજીનું આપણે રેફરન્સ જોઈને જોયું હતું કે ભક્તોના જે પ્રકાર હોય છે એમાં પણ જે આ સ્નેહ પ્રકારનો પ્રેમ કરતા હોય ને, એમાં આર્ત ભક્ત અને અર્થાર્થી ભક્ત જે છે એ આવા સ્નેહ પ્રકારના પ્રેમમાં આવે. અને એનાથી જે ઊંચો ભક્ત છે, બરાબર, એ જિજ્ઞાસુ ભક્ત આવે કે જે ભગવાન પાસે કશું ખરેખર અંદરથી ઈચ્છા છે કશું જાણવાની, પોતાના વિશે અથવા તો આધ્યાત્મ વિશે, શાસ્ત્ર વિશે, એટલે જાય છે. તો એને આપણે જિજ્ઞાસુ ભક્ત કહી શકીએ. અને સૌથી ઊંચા ભક્ત જે છે એ જ્ઞાની ભક્ત. તો જે જ્ઞાની ભક્ત છે ને, એ જ તે સાચો પ્રેમ, ભક્તિવાળો પ્રેમ ભગવાનને પણ કરી શકે, અને આજુબાજુવાળા પોતાના સંસારના લોકોને પણ કરી શકે. બાકીના જે બધા લોકો છે જે આ ભક્તિમાં ફોલ થાય છે, ને આ ભક્ત તરીકે છે, અર્થાર્થી અથવા તો જિજ્ઞાસુ પણ ઇવન, એ બધાને આપણે સ્નેહ પ્રકારના પ્રેમમાં જ મૂકી શકીએ. કારણ કે ત્યાં હંમેશા એક્સપેક્ટેશન સાથે જ આપણે ભગવાન પાસે પણ જતા હોઈએ છીએ. અને ગુરુદેવે ખૂબ જ સરસ અહીંયા એક્ઝામ્પલ આપે છે કે આપણે, હા સાહિલ, ક્વેશ્ચન છે? હરિઓમ સાહિલ. હરિઓમ મેમ. હમ આર્ત અને અર્થાર્થી નું મિનિંગ જરા એક્સપ્લેન કરજો ને. અચ્છા, હા કરું. એકચ્યુઅલી આપણે છે ને લાસ્ટ જે હતું ને એમાં જોયું હતું, પણ તો પણ હું એક્સપ્લેન કરું. એ ગીતાજીના રેફરન્સથી આપણે જોયું છે. આ બુકમાં એ નથી આપેલું, પણ ભગવાને ગીતાજી જે છે ને એમાં ભક્તના પણ પ્રકાર આપ્યા છે. આર્ત ભક્ત એટલે કેવો ભક્ત કે જે જ્યારે દુઃખ હોય ને ત્યારે જ ભગવાન પાસે જાય, એને એમાં પણ લેવડ દેવડ વાળું, કે મને આ દુઃખ છે ભગવાન, તમે મને આ દુઃખ મારું દૂર કરી દો ને તો હું તમને આટલો પ્રસાદ ચડાવીશ. તમે મારું આ દુઃખ દૂર કરો ને તો હું તમારી પાસે ચાલીને અહીંયા આવીશ.
તો એવા જે ભક્ત છે ને કે જે ખાલી દુઃખમાં જ યાદ કરે છે, એને ભગવાને, કૃષ્ણ ભગવાને પોતે આર્ત ભક્તમાં મૂક્યા છે. એને પણ ભગવાને ભક્ત જ કીધા છે. એવું નથી કીધું કે એ ખોટું છે, હે ને. એટલીસ્ટ તમે કોઈ બીજી જગ્યાએ ફાંફા મારો એના કરતા તો સારું છે કે એટલીસ્ટ તમે ભગવાન પાસે જાઓ. તો એને પણ ભગવાન ભક્તની કેટેગરીમાં જ મૂકે છે, પણ એ લોઅર કેટેગરી ઓફ ભક્ત થયું. બીજું જે લેવલ છે એનાથી ઊંચું, એ છે અર્થાર્થી, ને કે જે સુખ અને દુઃખ બંનેમાં ભગવાનને યાદ રાખે, હે ને. દુઃખમાં તો કરે જ, પછી સુખમાં બી ભગવાનને યાદ તો રાખે. સુખમાં બી ભગવાન પાસે જાય, એને ભગવાન પાસે થોડી મજા આવે, સુખમાં પણ ભગવાનને કશું ચરાવે ને. તો એને છે ને ભગવાને અર્થાર્થી કીધું છે, ભક્ત. પણ એ પણ કેવા ભક્ત કે પોતાના લાભ માટે જ ભગવાન પાસે જાય છે, હે ને. કે મારે આટલું સારું છે ભગવાન, પણ છતાં મને તમે આટલું આપો તો હું તમારી ભક્તિ કરું, અથવા તો હું તમને આટલું ચડાવું. તો ત્યાં પણ લેવડ દેવડ વાળું જ થયું. તો એ થયા અર્થાર્થી ભક્ત. પછી ત્રીજું લેવલ જે એનાથી થોડું ઊંચું છે, એ જિજ્ઞાસુ ભક્ત, કે જેને અંદરથી કંઈક ઈચ્છા છે, ખરેખર ભગવાન શું છે, કે જે અનંત શક્તિ છે આ દુનિયામાં, એ શું છે એ જાણવાની જેને ઈચ્છા છે. જિજ્ઞાસુ છે, અંદરથી જિજ્ઞાસા છે, હું કોણ છું, મારો જે ખરેખર અંદરનો આત્મા છે એ શું છે, એ જાણવાની જેને ઈચ્છા છે, એ થોડું હાયર પ્રકારનું થયું. અને સુખ દુઃખ સિવાય પણ એને ભગવાન સાથે કંઈક રિલેશન છે, તો એને જિજ્ઞાસુ ભક્ત કીધા. અને સૌથી ઊંચા કે જે જિજ્ઞાસુ ભક્ત જાણવાની ઈચ્છા રાખે છે, એ જ્યારે એ જાણી લે છે કે ખરેખર ભગવાન શું છે, એને જ્ઞાન થઈ જાય છે, ત્યારે જે ભક્ત છે એને જ્ઞાની ભક્ત કહેવાય. કે જેને સેલ્ફ નોલેજ થઈ ગયું છે, હે ને, આત્મ સાક્ષાત્કાર જેને થઈ ગયો છે, એવા જ્ઞાની ભક્ત. એટલે જ્ઞાની ભક્ત છે એ આપણો ગોલ છે. આપણે જુદા જુદા લેવલે હોઈ શકીએ, આપણે આર્ત પણ હોઈ શકીએ, અર્થાર્થી હોઈ શકીએ, જિજ્ઞાસુ હોઈ શકીએ, પણ આપણો ગોલ છે જ્ઞાની ભક્તનો હોય. તો આ જે 4 લેવલ છે ને, એ ગીતાજીમાં ભગવાને કીધા છે. પણ મેં આની સાથે એટલે જોડ્યા હતા કે ભગવાન સાથેનું જે રિલેશન આપણું પ્રેમ દ્વારા છે ને, એમાં પણ આપણે ક્યાંક આર્ત અથવા અર્થાર્થીમાં આવતા હોઈએ છીએ, થોડા ઘણા ક્યારેક જિજ્ઞાસુમાં આવતા હોઈએ, પણ ભગવાન સાથે પણ આપણું રિલેશન મોટા ભાગે આવું હોય છે. એટલે એ રેફરન્સ મેં ગયા વખતે આપ્યો હતો. સાહિલ, હવે સમજાય? હા મેમ, સમજાય. બીજા કોઈને કશો ક્વેશ્ચન છે આમાં? અહીંયા સુધી સમજાય છે? ઓકે, તો આપણે આગળ વધીએ. પછી ભગવાન છે ને, સોરી, ગુરુદેવ છે ને, એ આમાં જ આપણને બુકમાં જ એક ખૂબ જ સરસ રૂપક જેવું આપે છે, ઉદાહરણ જેવું આપે છે, કે આપણે માતાના ગર્ભમાંથી દુનિયામાં જન્મ તો લઈ લઈએ છીએ, ગર્ભમાં હોય ને ત્યારે આપણે પૂરેપૂરા ડિપેન્ડન્ટ હોઈએ છીએ આપણી માતા ઉપર, આપણા પોષણ માટે કે આપણા ઇવન જીવન માટે પણ. પરંતુ જ્યારે આપણે આ દુનિયામાં જન્મ લઈએ છીએ, હે ને, ત્યારે પણ આપણે એવા જ હોઈએ છીએ ઇમોશનલી, કે કોઈક ને કોઈક રીતે બીજા ઉપર ડિપેન્ડન્ટ હોઈએ છીએ. તો આપણે નાના ગર્ભમાંથી મોટા ગર્ભમાં ખાલી જન્મ લીધો એટલું જ છે, એને પૂરેપૂરા સ્વતંત્ર જન્મ આપણો થયો નથી. એ જન્મ જ્યારે થાય કે જ્યારે આપણે ઇમોશનલી ઇન્ડિપેન્ડન્ટ થઈ જઈએ, આપણે સાચો પ્રેમ બીજાને કરી શકીએ એવા થઈ જઈએ, ત્યારે આપણો બીજો જન્મ થયો કહેવાય. અને એને ગુરુદેવ અહીંયા દ્વિજ એટલે કે બ્રાહ્મણ એવું નામ આપે છે, કે જેને બ્રહ્મને જાણી લીધા છે એવા. તો એ ગુરુદેવ આપણને અહીંયા બહુ સરસ ઉદાહરણથી સમજાવે છે કે જે એવી પર્સનાલિટી છે કે જે ક્યારેય ઇમોશનલી ફ્રી રહી નથી શકતી, તો એ દુનિયામાં તો છે, પણ એ મોટા ગર્ભમાં જ છે, કે બીજા ઉપર સતત ડિપેન્ડન્ટ છે. બરાબર? તો અહીંયા સુધી આપણે જોયું હતું. તો અહીંયા સુધી સમજાય, તો આપણે નેક્સ્ટમાં જઈએ હવે. ઓકે, ક્લિયર છે. હા સાહિલ? હા મેમ, ક્લિયર છે. ઓકે, તો આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈએ. ધીસ ડિપેન્ડન્સ અપોન અધર્સ. કોણ વાંચી શકશે? રીતેશભાઈ વાંચી શકશો? બુક છે? હા, એક મિનિટ. This dependence upon others in the world
in order to complete our existence. This Sneha relationship can be of two kinds, passive and active. In passive Sneha, the individual clings on in a slavish attachment to others, and they can thereafter command, order, and lead him, and he will, in impact, obedience, act, serve, and sacrifice of them. This attitude of abject surrender to another, to Sneha, allow ourselves to be totally enslaved by the Sneha, allow ourselves to be totally enslaved by the Sneha in us and suffer joyously there in this deadful type of mind is noted, and its nature is classified in modern psychology as masochism. આવે છે ને અવાજ? આવે છે અવાજ. આમાં ગુરુજી એવું કહેવા માંગે છે, વિશ્વમાં જે અન્યો ઉપર જે ડિપેન્ડન્સી છે ને, એ આપણા અસ્તિત્વને જે પૂર્ણ કરવા માટે એવા બે પ્રકારના જે સ્નેહ સંબંધ છે, એક નિષ્ક્રિય અને એક સક્રિય એવા હોઈ શકે. નિષ્ક્રિય સ્નેહમાં જે પર્સન છે એ બીજા સાથે કહે છે ને કે ગુલામી જેવું જોડાણ છે, અટેચમેન્ટ, એની સાથે વળગી રહે છે, એના આદેશ આપે છે, એનો આદેશનું નેતૃત્વ કરે છે, એટલે ટૂંકમાં એનું જે આજ્ઞા પાલનમાં રહે છે, બલિદાન આપે છે. બીજા જે સ્નેહ છે એમાં શરણાગતિનું વલણ છે. આપણી જાતને જે સ્નેહ દ્વારા સંપૂર્ણ જે કે ને ગુલામ બનાવી દેવાની જો કે ને મંજૂરી આપવી, આપણી જાતને સ્નેહ દ્વારા સંપૂર્ણ રીતે ગુલામ બનાવી દો એવા આનંદથી પીડાય છે. એક આ ભયાનક જે કે ને પ્રકારનું જે કઈ યુદ્ધ જે કે ને મનોભાવના એ હોય, એટલે આ રીતે જે આ વિજ્ઞાનને માસોચિઝમ તરીકે ઓળખવામાં આવે છે એવું હું માનું છું. સરસ, હા રીતેશભાઈ, ખૂબ સરસ. તો ગુરુદેવ હવે છે ને આપણને જે આપણે અત્યાર સુધી જોયું ને કે સ્નેહ પ્રકારનો પ્રેમ, જેને લોઅર પ્રેમ ગુરુદેવ કહે છે, એના પણ આપણને ટાઈપ બતાવે છે. અને ખૂબ જ સરસ રીતે જે હ્યુમન પર્સનાલિટી છે ને, જે વ્યક્તિત્વ જુદી જુદી જાતના હોય છે, એનું અહીંયા વર્ણન ચાલુ કરે છે કે જે સ્નેહ પ્રકારનો પ્રેમ કરતા હોય ને એમાં પણ બે પ્રકારની પર્સનાલિટી હોય હે ને. આ દુનિયામાં છે ને બધા જ સ્નેહ પ્રકારનો પ્રેમ શું કરવા કરે છે, કારણ કે પોતે અધૂરા ફીલ કરે છે હે ને. એ અધૂરપ જે છે એને પૂરી કરવા માટે હંમેશા આપણે ક્યાંક ને ક્યાંક જોડાયેલા રહેવું હોય છે. પણ આપણે જોડાઈએ છીએ કેવી રીતે સામેવાળા સાથે? આપણી પર્સનાલિટી પ્રમાણે. તો એમાં પણ બે પ્રકારની પર્સનાલિટી આવે, કે એક આવે જે એક્ટિવ છે અને એક આવે જે પેસિવ છે. અને સ્નેહ પ્રકારનો જે રિલેશન છે, સ્નેહ પ્રકારનો જે સંબંધ છે, જે બે જણા સાથે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ અથવા તો મ્યુચ્યુઅલ બેનિફિટના લીધે સ્થપાયો છે એને, બેયને એકબીજાથી કંઈક ફાયદો થાય છે એટલા માટે જ બંને જણા સંબંધમાં છે. તો એવા પ્રકારનો સ્નેહ પ્રકારનો જે સંબંધ છે એમાં પણ એક્ટિવ અને પેસિવ બે પ્રકારના પ્રેમ હશે. કરવાની રીત બે પ્રકારની હશે, એક એક્ટિવ અને એક પેસિવ. પેસિવ એટલે કે નિષ્ક્રિય હે ને. તો જે પેસિવ પ્રકારનો પ્રેમ છે, જે વ્યક્તિ પેસિવ પ્રકારનો નિષ્ક્રિય પ્રકારનો સ્નેહનો પ્રેમ કરે છે, એ કેવો હોય છે એનું અહીંયા આપણને ખૂબ જ સરસ વર્ણન ગુરુદેવ આપે છે. તો એ કેવો હોય છે કે એને હંમેશા કોઈક ને કોઈક આજ્ઞા પોતાને આપે ને એવું જોઈતું હોય છે. એને કોઈકની ગુલામીમાં હંમેશા રહેવું હોય છે. એને કોઈક ઓર્ડર આપે, કોઈક એની જિંદગીનું સંચાલન કરે એવું એને હંમેશા જોતું હોય. એવું કોઈ એની ઉપર ન હોય તો એ છે ને ડાયરેક્શન લેસ, એને કોઈ જિંદગીમાં દિશા જ ન દેખાય.
એની પાસે એની સાથે કોઈક ને કોઈક એવું હોવું જોઈએ કે જેની એ હંમેશા સેવા કરે, એ કે જે સામેવાળું વ્યક્તિ કે એ કર્યા કરે, હે ને, એ એના માટે ત્યાગ પણ કરે, એની ખૂબ સેવા પણ કરે, એ કે એમ વર્તે, હે ને, એ કઈ ઓર્ડર ન આપે પહેલા એનો ઓર્ડર પૂરો કરી નાખે, આવું બધું જ એ વર્તન કરે. શું કરવા? કારણ કે પોતે અધૂરા છે અને એ પેસિવ પ્રકારની પર્સનાલિટી છે. એનું નામ ગુરુદેવે આપ્યું માઝોચિઝમ, એટલે કે સ્વપીડન વાળા, હે ને, એ જેને પોતાને જ તે પોતાની ઉપર કોઈક લીડર જોઈતું હોય, પોતાની ઉપર કોઈ લીડર ના હોય, પોતાની ઉપર કોઈ ઓર્ડર આપવા વાળું ન હોય ને, તો એને કશું જિંદગીમાં સૂઝે જ નહીં. તો આ પ્રકારનો જે પર્સનાલિટી છે એ પેસિવ પ્રકારનો સ્નેહનો જ પ્રેમ કરે છે. ક્યારેક ક્યારેક આપણે એવું માની લેતા હોઈએ છીએ કે હું તો કેટલું બધું ત્યાગ કરું છું, હું તો કેટલું બધી સેવા કરું છું આ વ્યક્તિની, તો મારો એ પ્રેમ છે ને એ સાચો પ્રેમ છે. પણ આપણે એ પણ જોવું પડે કે ધારો કે એ વ્યક્તિ જિંદગીમાં નથી તો હું એકલું એકલું તો ફીલ નથી કરતી ને, એને મને કોઈ ઓર્ડર દેવા વાળું કે મને કોઈ ગાઈડ કરવા વાળું નથી, તો મારી અંદર કેટલી અંદરથી એક ખળભળાટ મચી જાય છે, મારી પર્સનાલિટીમાં, મારા મનમાં કેટલી દ્વિધા આવી જાય છે. એને કારણ કે એવું વ્યક્તિ છે હંમેશા કન્ફ્યુઝનમાં રહેતું હોય, એને કોઈક જોતું હોય કે જે એને જિંદગીમાં ડાયરેક્ટ કરે. એ બધા જ પોતાના નિર્ણયો એ વ્યક્તિને પૂછીને જ લે, અથવા તો એ ઓર્ડર આપે એ પ્રમાણે જ લે. કારણ કે પોતાનામાં એટલી તાકાત નથી, એ એટલી પેસિવ પ્રકારની પર્સનાલિટી છે. અને એને ગુરુદેવે બહુ જ સરસ નામ આપ્યું છે કે એ મોડર્ન સાયકોલોજી જે છે ને, આપણે સાયકિયાટ્રી જે આખી ડિપાર્ટમેન્ટ, આખું જે એક મેડિકલમાં એક આખી મનોવૈજ્ઞાનિકની આખી સ્ટ્રીમ છે, એમાં જે આખું ડિટેલમાં આવે ને, એમાં આ પ્રકારનું જે વ્યક્તિ હોય ને એને માઝોચિઝમ તરીકે ઓળખાવવામાં આવે છે. તો તમે હવે જોશો ને તો આપણે ક્યાંક આજુબાજુ આવા વ્યક્તિઓ દેખાશે, ક્યારેક આપણી અંદર પણ દેખાશે, ને. તો આ જે પ્રકારની પર્સનાલિટી છે ને એ પેસિવ પ્રકારનો પ્રેમ કરે છે, પરંતુ એ છે સ્નેહ જ તે, ને એ ઉચ્ચ પ્રકારનો પ્રેમ નથી. તમે ભલે એને માનતા હોય તો પણ નથી. અને એનું ખૂબ જ સરસ ઉદાહરણ મને યાદ આવે ને તો કોઈ દારૂડિયાની પત્ની હોય ને, એ પતિ દારૂ પીને એને રોજ ગમે તેટલું મારે, છતાં એ એને છોડીને નહીં જઈ શકે. ને કારણ કે એને કોઈક એની ઉપર જોઈએ છે કે જે એને ઓર્ડર કરે, જે એને લીડ કરે, એ ભલે એને ગમે તેટલી પીડા આપે, છતાં એ એટલા બધા ઇમોશનલી એના ઉપર ડિપેન્ડન્ટ હોય કે એને છોડીને ન જઈ શકે, દુઃખ હોય તો પણ. તો આ પ્રકારની પર્સનાલિટી છે ને એ પેસિવ પ્રકારની થઈ. આ પર્સનાલિટી સમજાણી? આમાં કોઈને કશું ઉમેરવું છે અથવા પ્રશ્ન છે? હરિતેશભાઈ? આ એક પ્રકારનો ડિઝીઝ જ કહેવાય ને? એકચ્યુઅલી સાયકોલોજીકલ ડિઝીઝ થયો જો એ સિવિયરિટીમાં હોય તો, હે ને. જો અતિશય સિવિયરિટીમાં હશે, કોઈ પણ વસ્તુ જ્યારે સિવિયરિટીમાં હોય ને ત્યારે એ સાયકોલોજીકલ ડિઝીઝ થયો. પણ આપણે બધા થોડે ઘણે અંશે આવા હોઈએ, હે ને. તો જો એ થોડે ઘણે અંશે હોય તો આપણે એને સીધું ડિઝીઝમાં ના મૂકી શકીએ કે એની દવાથી ટ્રીટમેન્ટ કરવી પડે એવું ના હોય, હે ને. પણ એકચ્યુઅલી આપણે આપણી જાતને જોઈને આપણી જાતને સુધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ. પણ એ ડિઝીઝમાં આવી જાય એવા બધા લોકો ન હોય, અમુક અમુક લોકો જ હોય. ઓકે. બીજા કોઈને ક્લિયર છે? ઓકે, તો આપણે નેક્સ્ટ જે પર્સનાલિટી ગુરુદેવ આપણને એક્ટિવ પ્રકારનું સમજાવે છે ને એ જોઈએ. કોણ વાંચી શકશે? સાહિલ, બુક છે? મેમ નેટવર્ક ઇશ્યુ છે અહીંયા થોડો, એટલે અવાજ નહીં આવે. ટ્રાય કરીએ. બુક પણ નથી અત્યારે મારી પાસે. ઓકે, તો શિલ્પાબેન વાંચી શકશે? ના મેમ, હું નહીં વાંચી શકું, શરદી બહુ છે. ઓકે. ચલો હું વાંચી જાઉં છું. ઓકે. The active type of Sneha is characterized
by domination. The one to whom the passive type surrenders becomes naturally aggressive, even cruel in his domineering sneha. Such an individual escapes his sense of loneliness by making another as his vehicle to ride on endlessly. The more such devoted persons are around him, the more swelled up he becomes by including them all under his relent, relentless commands, lashing punishments, and awful attitudes. The patriarch in joint families, the overbearing fathers, the terrible mothers, bullying brothers, pompous pontiffs, and author, authoritarian officers are typical examples. All of them unconsciously trying to seek freedom from their sense of loneliness. The attitude of such minds is called sadism in psychology. આમાં ગુરુદેવ એવું કહેવા માંગે છે આ એક સ્નેહનો જે સક્રિય પ્રકાર છે એ વર્ગીકૃત જે કે ને કરેલો છે જે સ્નેહમાં એવા સ્નેહમાં જે માણસ જે છે આક્રમક ક્રૂર બની જાય છે આવી વ્યક્તિ જે છે એ બીજાને જે વેહિકલ પોતાનું વાહન બનાવીને એકલતાની ભાવનાથી બચી જાય છે એટલે બીજા ઉપર ડિપેન્ડન્સ હોય છે એવું આટલી સમર્પિત જે વ્યક્તિ છે એની આસપાસ જે જે મારપીટ જે આદેશો છે ભયાનકેલા જે વલણ એવું બધું અંદર મનમાં ભરીને શું કે ફૂલી જાય પછી જે સંયુક્ત પરિવાર જે છે એમાં સરમુખત્યારશાહી છે પછી આ જે મારપીટ કરતા માતાઓ પછી ભાઈઓ એના જેમ કે પોલીસ અધિકારી એ બધા એક્ઝામ્પલ્સ છે એ આવું કરીને એકલતાની લાગણીમાંથી જે કે ને મુક્તિ મેળવવાનો પ્રયાસ કરે છે બીજા ઉપર જે કે ને રોષ જમાવીને એની જે લોનલીનેસમાંથી ફ્રીડમ એને મળે છે એનું માનસિકરણ એવું હોય છે એટલે એને મનોવિજ્ઞાનમાં સેડિઝમ એવું કહેવામાં આવે છે. સરસ હા રીતેશભાઈ, ખૂબ સરસ. હવે છે ને ગુરુદેવ આપણને જે બીજી પર્સનાલિટી છે એના વિશે કહે છે. જે સ્નેહ પ્રકારનો જ પ્રેમ છે એમાં બે ટાઈપ કીધું. એક કીધું કે પેસિવ, જે આવશે માઝોચિઝમમાં, કે જે ડિપેન્ડન્ટ પર્સનાલિટી છે એને કોઈક પોતાની ઉપર શાસન કરવા જોઈએ છે. તો બીજા પ્રકારની પર્સનાલિટી કઈ આવશે? એક્ટિવ, જે સક્રિય, જે એને ફૂલફિલ કરશે. માઝોચિઝમ જે છે એને ફૂલફિલ કરવા માટે, એને રૂલ કરવા માટે કોઈક જોશે ને, તો ઈ આ પ્રકારની પર્સનાલિટી, આ એક્ટિવ પ્રકારનો જે સ્નેહ કરે છે ઈ કેવા હોય? તો એનું ખૂબ જ સરસ વર્ણન ગુરુદેવ આમાં કરે છે કે ઈ તમે જેટલા પણ લોકો જોયા હોય ને કે જે એકદમ એગ્રેસિવ હોય, ગુસ્સા વાળા હોય, ઓર્ડર જ આપતા હોય આજુબાજુ બધાને, ઘરમાં આવીને પણ એવું જ હોય કે આ કરી નાખને, આ કેમ નથી થયું, હે ને. અને ધારો કે કોઈનાથી થોડી પણ ભૂલ થઈ જાય ને તો એમની સજા પણ બહુ આકરી આપી દે, હે ને. એનો ઓર્ડર છે એ ફોલો થવો જ જોઈએ. અને એ લોકો કેવા હોય કે એની અંડર જેટલા લોકો આવા વધારે હોય ને એટલો એનો ઈગો મોટો થતો જાય, હે ને. એટલા જે વધારે એગ્રેસિવ થતા જાય. એવા લોકો પણ આપણે જોયા જ હશે. એની પનિશમેન્ટ પણ એટલી આકરી હોય. એ લોકોનું બધા સાથેનું, ઘરના લોકો કે આજુબાજુ, ધારો કે ઓફિસમાં આવો વ્યક્તિ છે તો આજુબાજુના લોકો સાથેનું એનું જે વલણ હશે ને એ હંમેશા ક્રૂરતા ભરેલું જ આપણને દેખાય. અને એના ઉદાહરણ આપણે ઘણા બધા આપણી આજુબાજુ પણ જોતા હોઈએ છીએ. કોઈક ટીચર પણ એવા હોય, ને સ્કૂલના કોઈ ટીચર હોય તો એ સ્ટુડન્ટનું કશું સાંભળતા જ ન હોય. એને બસ કંઈ પણ ભૂલ થાય સ્ટુડન્ટની એટલે સીધી આકરી પનિશમેન્ટ જ આપી દેતા હોય. કોઈ ઘરના વડા હોય
કોઈ હેડ હોય, હેડ ઓફ ફેમિલી હોય, તો એ દાદા કે જે પણ કોઈ હોય એ એટલા બધા સ્ટ્રિક્ટ હોય, એટલા બધા ગુસ્સાવાળા હોય કે એની સામે કોઈ કશું બોલી જ ન શકતા હોય. ઘણા મૂવીમાં પણ આપણે આવા કેરેક્ટર જોયા છે એને, અને એ ઘરમાં બધાને હેરાન કરતા હોય, પોતાનો ઓર્ડર આપીને, પનિશમેન્ટ આપીને, અથવા પોતે જે કે ઈ ફોલો ન થાય તો કેટલું ભયાનક એનું પરિણામ આવે, એટલા ગુસ્સાવાળા હોય, એગ્રેસિવ જેને કીધા ગુરુદેવે. અને ઉદાહરણમાં પણ એવી જ રીતે કીધું છે કે પેટ્રિયાટિક એટલે કે જે હેડ હોય ઘરના, કોઈ એવા જે સ્ત્રીક હોય એ, કોઈક પિતા પણ એવા હોય ઘરમાં કે ઘરમાં એ પોતે એન્ટર થાય એટલે બધા છોકરાઓ ચૂપ થઈ જાય, એની વાઈફ પણ બોલવાનું બંધ કરી દે, એટલા ગુસ્સાવાળા હોય. કોઈકની માતા એવી હોય ને ગુસ્સાવાળા હોય, તો એની આજુબાજુ છોકરાઓ ફરકે નહીં, અથવા તો જાય તો હંમેશા એને ગુસ્સો જ આવ્યા કરતો હોય. કોઈક ભાઈ એવો હોય ગુસ્સાવાળો કે જે નાના ભાઈ બહેનને હેરાન કરતો હોય. ગુરુદેવ અહીંયા બધા આપણને એક્ઝામ્પલ આપે છે જેથી આપણે સમજી શકીએ. કોઈ ઓફિસમાં કોઈ બોસ એવા હોય કે જે હંમેશા ખીજાયા જ કરતા હોય બધાને નાની નાની વાતમાં. પછી બીજા આપણે એક્ઝામ્પલ લઈ શકીએ કે જે ટીચર હોય, કોઈ પ્રિન્સિપલ એવા હોય ને, એ બધા જ એમાં જ આવે. પણ એ લોકોને પણ એવી ખબર નથી હોતી કે એ જે આ બધા વ્યક્તિઓ છે એનો ઉપયોગ એ એક વેહિકલ તરીકે કરે છે પોતાની એકલતા ભૂલવા માટે. જેમ માઝોચિઝમ વાળા વ્યક્તિ છે કે જે ડિપેન્ડન્સી વાળા છે, એવી જ રીતે આજે છે, બરાબર ને, જેને સેડિઝમ નામ આપ્યું. અને ગુરુદેવે જેને નામ આપ્યું છે સેડિઝમ, સાયકોલોજીમાં પણ એને સેડિઝમ કહેવાય, કે જે બીજાને હંમેશા પીડા આપતા હોય. તો એવા લોકો પણ બીજા ઉપર ડિપેન્ડન્ટ જ છે. એ પણ ફ્રી નથી, એ પોતાની એકલતા ભૂલવા માટે જ આવું બધું કરતા હોય છે. તો આવા જે બે વ્યક્તિ છે કે જે એક ડિપેન્ડન્સી વાળા છે ને એક જે છે કે જે બધાને આજ્ઞા કરતા હોય છે, હે ને, એક આજ્ઞાને ફોલો કરવા વાળું છે, એને કોઈક જોઈએ છે કે આજ્ઞા કરે, અને એક છે કે આજ્ઞા કરવા વાળું છે કે એને જોઈએ છે કે મારી આજ્ઞા કોઈક ફોલો કરે. તો ભલે આ બંને એકબીજાને સાથે ખુશ તો ન જ રહેતા હોય, ભલે એકબીજાની સાથે રહી શકે કારણ કે પર્સનાલિટી બે ફિટ થાય છે, પણ છતાં આ બંને ફ્રી નથી. અને બંને પોતાની લોનલીનેસ, પોતાની અંદરની એકલતાનું જે આપણે જોયું હતું ને આગળ, કે દરેક માણસની અંદર એ અંદરથી એક ડીપ લોનલીનેસ છે, એકલતા છે. એને ભૂલવા માટેના જે આ બધા ફાંફા છે એમાંથી જ આ એક છે કે સ્નેહ પ્રકારનો પ્રેમ કરે છે, જેથી કરીને મારી આજ્ઞા કોઈક માને એવો વ્યક્તિ મને મળી જાય જેથી હું મારી એકલતા ભૂલી જાઉં. અને જો ડિપેન્ડન્સી વાળું હોય તો મને કોઈક આજ્ઞા કરવા વાળું મળી જાય કે હું એને ફોલો કર્યા કરું. બરાબર, તો આ બંને પણ ફ્રી ન થયા. ઓકે, હા રીતેશભાઈ, કઈ પ્રશ્ન છે? આમાં એક પોમ્પસ પોન્ટિફ્સ એટલે એનો મીનિંગ શું થતો હશે? પોમ્પસ એ છે ને પોપ સાંભળ્યું ને, પોપ હોય, આપણે કેમ સંત હોય હા, હિન્દુ, ઓકે. તો એવી રીતે જે રોમન ચર્ચ છે ને, રોમન સાઈડ ચર્ચ હોય, એના જે લીડર હોય ને એ લોકો પોન્ટિફ કહેતા હોય પોપને. અને પોમ્પસ એટલે કે જે એકદમ પોતાની સેલ્ફ માટે એકદમ, જેને કહેવાય ને કે હું જ કંઈક છું એવા, એને સેલ્ફ ઇમ્પોર્ટન્સ જેને બહુ હોય, તો એવા જે પોપ હોય ને એની વાત છે અહીંયા, હે ને. એટલે ત્યાંના સાધુને પણ લઈ લીધા કે જે પોપ હોય કે જે બીજાનું કશું સાંભળતા જ ના હોય, એ પોતાનો ઓર્ડર કે એ જ તે પોતાના ફોલોઅર્સ બી ફોલો કરવા જોઈએ, એવી વાત છે. ને બીજો એક ક્વેશ્ચન એ હતો કે ગુરુદેવે આમાં એક્ટિવ ને પેસિવ, એમાં માસોચિઝમ ને સેડિઝમ એ બંનેના જે એક્ઝામ્પલ આપેલા છે, એવા વિશ્વમાં એમાં કઈ પર્સન્ટેજ ખરી કે મેક્સિમમ માણસો માસોચિઝમમાં હોય કે સેડિઝમમાં 30% આવે, કે એ બેની વચ્ચેનો પ્રકાર કયો? માસોચિઝમ ને સેડિઝમ વચ્ચેનો પ્રકાર, એનો કોઈ ઉલ્લેખ નથી. એકચ્યુઅલી આપણે બધા છે ને આનું મિક્સચર હોઈએ છીએ, હે ને. એવા કમ્પ્લીટ આપણે માઝોચિઝમમાં પણ નથી આવતા અને કમ્પ્લીટ આપણે સેડિઝમમાં પણ ના આવતા હોઈએ, હે ને. એટલે બધા જ થોડા ઘણા મિક્સચરમાં હોય. એટલે તમે એક્ઝેક્ટ તો પર્સન્ટેજ ના કહી શકો, પણ જેનું ડોમિનન્સ હોય ને, બરાબર, એ મારી પર્સનાલિટી કહેવાય. ધારો કે હું ગુસ્સો તો કરતી હોય, હે ને, મારા બાળકો હોય તો એના ઉપર ગુસ્સો કરું, એના ઉપર મારી ડોમિનન્સી ચાલે. પણ ધારો કે મારા જ બોસ હોય ઓફિસમાં, તો હું ત્યાં ડોમિનન્સી ના કરી શકું. ત્યાં તો હું આ પ્રકારની પર્સનાલિટી બની જાઉં, ડિપેન્ડન્ટ પ્રકારની.
એટલે આપણા બધાની અંદર થોડું ઘણું મિક્સચર હોય, આપણે પૂરેપૂરા આવા ના હોઈએ, ને એટલે એવું ડિમાર્કેશન આપણે આટલા પર્સન્ટેજ એવું ના થઈ શકે. પણ બધા રિલેશનમાં આપણે આવી રીતે ગોઠવાયેલા હોઈએ કે જ્યાં આપણું ડિપેન્ડન્સી વાળું હોય ને એવું આપણે કોઈક ગોતી લઈએ. એટલે આ ઇન્ટરડિપેન્ડન્સ વાળું રિલેશન થયું, સ્નેહ પ્રકારનું. એને તો સ્નેહ પ્રકારનું રિલેશન શું કહો જળવાઈને રહે છે, કારણ કે આવી રીતે એકબીજાને ફાયદો થાય ને એવા રિલેશન હોય છે. એકને ડિપેન્ડન્સી જોતી હોય ને એકને પોતાની અંદર કોઈક જોતું હોય, એટલે આવી રીતે રિલેશન ચાલ્યા કરતા હોય છે, એમ ગુરુદેવ કહેવા માંગે છે. એટલે એવા તો આપણે ગ્રોસ પર્સન્ટેજ તમે ના મૂકી શકો. ઓકે, તો આમાં જે આ બંનેની વચ્ચે જે છે એને આપણે સંત મહંતોને કેલ્ક્યુલેટ કરી શકીએ, આ બંનેની વચ્ચેનું જે વ્યક્તિત્વ છે. ના ના ના, સંત મહંત જે છે ને કે જે આપણે એમ કહી શકીએ કે જે નોલેજેબલ છે અથવા થોડી ઊંચી પર્સનાલિટી છે, તમે એમ જ કહેવા માંગો છો ને? હા, એવું જ કહેવા માંગુ છું. હા, તો એ જે પ્રેમ કરશે ને એ ભક્તિ પ્રકારનો પ્રેમ કરશે. એટલે હે ને, એ કોઈના ઉપર ડિપેન્ડન્ટ પણ નહીં હોય અને એ કોઈની ઉપર પોતાનો રોફ પણ નહીં જમાવતા. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે આ બંનેનું જે વચ્ચેનું જે પ્રકાર જે કે ન્યુટ્રલ, એટલે ન્યુટ્રલ હશે એવું આપણે માનવાનું. હા, આ બેયનું બેલેન્સ વાળું અથવા આ બેયથી ઉપર એમ કહી શકાય. હે ને, એને એવી પણ જરૂર નથી કે હા રીતેશભાઈ. ના ના, એને એવી પણ જરૂર નથી કે મારી અંડરમાં કોઈ હોય, એને મારું ઓર્ડર માનવા માટે કોઈ જોઈએ, એવું પણ નથી. અને એવું પણ નથી કે પોતાના ડિસિઝન લેવા માટે અથવા તો ઇમોશનલ ડિપેન્ડન્સી માટે મારી ઉપર કોઈ હોય, એવું પણ નથી. એટલે આ બંને પર્સનાલિટીથી થોડી હાયર પર્સનાલિટી, ઉપરની પર્સનાલિટી, અને એવું જે વ્યક્તિત્વ હોય ને એ જ તે ભક્તિ પ્રકારનો પ્રેમ બીજાને પણ કરી શકે. બરાબર. ઓકે, સાહિલનો ક્વેશ્ચન છે આઈ થિંક. મેમ મેસોથિઝમ એટલે શું થાય? અચ્છા, તો મુસ્કાન આવી. હા મેમ. હા, માઝોટિઝમ એટલે છે ને મુસ્કાન, એકચ્યુઅલી એનું ગુજરાતી મિનિંગ કરીએ ને તો સ્વપીડન થાય. એટલે મેં હમણાં જ સમજાવ્યું કે એવું વ્યક્તિ કે જેનું વ્યક્તિત્વ જ એવું છે કે જેને હંમેશા ઇમોશનલી કોકના ઉપર ડિપેન્ડન્ટ રહેવું છે. હે ને, હું ધારો કે મને કોઈ ગાઈડ કરવા વાળું ન હોય અથવા મને કોઈ ઓર્ડર દેવા વાળું ન હોય તો હું મૂંઝાઈ જાઉં, હું આકડું વ્યાકડું થઈ જાઉં, તો મારી પર્સનાલિટી માઝોકિઝમમાં આવે. અને મને હંમેશા એવું કોઈ જોઈએ કે જે મારા માટે ડિસિઝન લેવું જોઈએ. મને હંમેશા કોઈ એવું જોઈએ કે મને આજ્ઞા કરવું જોઈએ. મને કોઈ આજ્ઞા ન કરે તો હું ડાયરેક્શનલેસ ફીલ કરું. તો એવી જે પર્સનાલિટી છે એ શું કરશે? ધારો કે કોઈ વ્યક્તિ એના ઉપર ઓર્ડર કરશે, એને ઇવન હેરાન પણ કરશે, તો પણ એ એની સાથે જ રહેશે. ને એ ધારો કે એને ગમે તેટલી ખરાબ પનિશમેન્ટ આપશે, ન આપવા જેવી પણ આપશે, તો પણ એની સાથે જ રહેશે. અને હમણાં જ મેં એક્ઝામ્પલ આપ્યું કે તું કદાચ નથી કે દારૂડિયાની પત્ની હોય ને, પતિ એને રોજ મારતો હોય દારૂ પીને, તો પણ એની પાસેથી દૂર નહીં જાય. એ એક્સ્ટ્રીમ છે, છતાં આપણે થોડા ઘણા અંશે એવા હોઈએ છીએ કે આપણે ઇમોશનલી એટલા બધા ડિપેન્ડન્ટ હોઈએ છીએ સામેવાળા ઉપર કે ત્યાંથી આપણને સતત પીડા મળતી રહે ને તો પણ આપણે એને છોડી ન શકતા હોઈએ. છોડવાની એટલે એવી રીતે છોડવાની તો વાત જ નથી થતી હોતી, પણ ઇમોશનલી પણ આપણે હંમેશા એના ઉપર ડિપેન્ડન્ટ હોઈએ છીએ. ક્લિયર મુસ્કાન? અને એનાથી ઓપોઝિટ પર્સનાલિટી એ તે સાંભળી, સેડિઝમ વાળી? હા સાંભળે. બીજા કોઈને આમાં પ્રશ્ન છે કઈ? આ બહુ ઇમ્પોર્ટન્ટ અને બહુ સરસ ગુરુદેવે વર્ણન કરેલું છે. હ્યુમન પર્સનાલિટીનું જે આખું ડિમાર્કેશન કરીને આપણને આપ્યું છે ને, એટલે આપણે ક્લિયરલી જોઈ શકીએ કે સ્નેહ પ્રકારનો પ્રેમ લોકો કેવી રીતે કરતા હોય છે અને કેવી કેવી પર્સનાલિટી વાળા એકબીજા સાથે શું કરવા રહી શકતા હોય છે. ક્લિયર? તો આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈએ. એક પેરેગ્રાફ, બે પેરેગ્રાફ આઈ થિંક થઈ શકે, પણ નેક્સ્ટ કરીએ. કોણ વાંચી શકશે? મિતાબેન વાંચી શકશો?
ના આજે નહીં વાંચી શકું. કોણ વાંચી શકશે? ચલો હું મેમ વાંચી લઉં. નંબર શું છે? કોણ? પેજ મુસ્કાન, નંબર? પેજ નંબર 32. ઓકે. રીતેશભાઈ, આપણે મુસ્કાનને આ વખતે વાંચવા દઈએ ઓકે. અને પછી એક્સપ્લેન કરે, પછી એવું હોય તો તમે પાછું એક્સપ્લેન કરજો. હા મુસ્કાન, 32, અ સેડિસ્ટિક પર્સન, ત્યાંથી A વાંચ. sadistic person humiliates, hurts, orders, and exploits others and feels relieved. Stranger still is that the masochist person, while humiliated, hurt, ordered, and exploited, he feels happier just because he is not alone. Remember, both are suffering from the same sense of loneliness and the consequent fears and despairs deep beneath their personality layers. આના વિશે કંઈ બોલી શકીશ મુસ્કાન? જે sadistic person હોય એ બીજાને હર્ટ કરે, હ્યુમિલિએટ કરે, ઓર્ડર આપે, એનાથી એને રિલીફ મળે છે. અને જે મેસોચિસ્ટ પર્સન હોય એ હ્યુમિલિએટ કરે, ઓર્ડર કરે ને એક્સપ્લોઇટ કરે, એનાથી એને ગમે છે. મને હજી ડિફરન્સ ક્લિયર નથી થતો એમાં. સમજાવું હમણાં એક્સપ્લેન કરું ને એમાં સમજાવું. રીતેશભાઈ, આમાં ગુરુજી એક્ટિવ ને પેસિવ બંનેનું એક્ઝામ્પલ આપે છે. સેડિઝમ ને માસોચિઝમ નું બંને. એક વ્યક્તિ છે એને અપમાનિત કરે છે, દુઃખ આપે છે, આદેશ આપે છે, એનું શોષણ કરે છે ને એ રાહત અનુભવે છે. જ્યારે સામેની સાઈડ જે બીજો વ્યક્તિ છે એ એનું શોષણ કરીને એને દુઃખી કરીને એ ખુશી અનુભવે છે. એટલે બંને એકલતાની ભાવનાથી તો પીડાય જ છે, નિરાશાથી પીડાય છે. એટલે બંનેના જે વ્યક્તિત્વ છે એના જે સ્તર છે એને બહુ ઊંડા છે એવું આમાં ખબર પડે છે. ટૂંકમાં બંને વ્યક્તિ છે સેડિટિક પ્લસ સેડિઝમ ને માસોચિઝમ એ એકબીજાના વિરુદ્ધ છે, પણ બંને એવી ભાવનાથી તો પીડાય જ છે એમ. બરાબર છે. હવે જો સેડિઝમ અને માઝોચિઝમ એક્ઝામ્પલથી સમજાઈ જશે કદાચ, કે કોઈ ઘરમાં કોઈ હેડ છે, હે ને, ધારો કે પપ્પા જ છે કોઈ ઘરના, કે જે એટલા બધા ગુસ્સાવાળા, એટલા બધા ઓર્ડરવાળા ને એટલા બધા એગ્રેસિવ છે કે ઘરમાં હંમેશા આવે ને ત્યારે ઓર્ડર જ કર્યા કરે. એની સામે કોઈ એમના જ વાઈફ છે, હે ને, અથવા બાળકો છે, બાળકો કરતા આપણે વાઈફ લઈએ, કે એમના જ વાઈફ છે કે જેને એનો ઓર્ડર ફોલો કરવો ગમે કે ન ગમે એ ફોલો કર્યા કરે છે. બરાબર? તો જે પપ્પા છે, જે હેડ ઓફ ફેમિલી છે, કે જે એગ્રેસિવ છે, એને આપણે સેડિઝમમાં મૂકી શકીએ. અને જે એમના વાઈફ છે એટલે કે મધર, હે ને, કે જે એની આજ્ઞા સતત પાલન કર્યા જ કરે છે અને એ એને ગમે છે. બરાબર? તો એ જે પર્સનાલિટી છે એને આપણે માઝોચિઝમમાં મૂકવી પડે. તો આમાં ગુરુદેવ આપણને શું કહે છે કે જે સેડિસ્ટિક પર્સન છે, કે જે એગ્રેસિવ છે, એને બીજાનું અપમાન કરવામાં, બીજાને આજ્ઞા દેવામાં, બીજાને ઇમોશનલી હર્ટ કરવામાં, એનું શોષણ કરવામાં, શોષણ કઈ રીતે કરે કે એની પાસે કામ કરાવ્યા કરે, હે ને, એવું કશું ના જોવે કે હસબન્ડ વાઈફને આવી રીતે સાથે રહેવું જોઈએ, હેલ્પ કરવી જોઈએ, એવું કશું નહીં, બસ એનું શોષણ કર્યા કરે બધી જ રીતે. તો એને એમાં મજા આવે છે, જે સેડિઝમ વાળા છે એને. પણ એની સામે આશ્ચર્યની વાત એ છે કે જે માઝોચિઝમ વાળી વ્યક્તિ છે, કે જેને કોકની આજ્ઞા પાલન કરવી ગમે છે, એનું શોષણ થાય છે એ પણ ગમે છે, એને ઇમોશનલી હર્ટ થાય, એને પનિશમેન્ટ મળે એ પણ ગમે છે, એ માઝોચિઝમ વાળી વ્યક્તિ, ઇમોશનલી ડિપેન્ડન્ટ વ્યક્તિ, એ શું કરવા ખુશ છે? કારણ કે ખાલી એને એટલી ફિલિંગ જોઈએ છે કે હું એકલી તો નથી ને, અથવા હું એકલો તો નથી ને, ભલે મને પીડા આપે છે પણ મારી સાથે તો છે ને. બરાબર? તો એ કેટલી બધી આશ્ચર્યની વાત છે. ગુરુદેવ એમ કે છે
કે આજ્ઞા કરવા વાળો માણસ તો ચલો કે પોતાનું કોઈક આજ્ઞા પાલન કરે છે એ માટે થઈને ખુશ થતો હોય, પણ સામે જે વ્યક્તિ એક્સપ્લોઇટ થાય છે પોતે, એને પોતાનું શોષણ થાય છે, પોતે એનાથી દુઃખી પણ થાય છે, છતાં એ ખુશ રહે છે. શું કરવા? ખાલી એટલી ફિલિંગ માટે કે ચલો એ ભલે મને હેરાન કરે છે પણ હું એકલી તો નથી ને, એકલો તો નથી ને, મારી સાથે કોક તો છે ને. તો એનું મૂળ કારણ ક્યાં આવ્યું? એ આપણને જે થર્ડ લેટરમાં ગુરુદેવે કીધું હતું ને, શ્લોકા 3માં, જે આપણી અંદરની જે એકલતા છે, એને હ્યુમનની અંદરની જે લોનલીનેસ છે, એ આપણને ત્યાં સુધી લઈ જાય છે કે આપણને સામેવાળું વ્યક્તિ એક્સપ્લોઇટ કરતું હોય ને તો પણ આપણે એની સાથ ઝંખીએ છીએ, આપણે એની સાથે જ રહેવા ઈચ્છીએ છીએ. અને સેમ સેડિઝમ વાળા વ્યક્તિ માટે પણ છે કે જે આજ્ઞા કર્યા કરે છે, જે બીજાને ઓર્ડર કર્યા કરે છે, એ વ્યક્તિ પણ એટલા માટે જ તે ત્યાં રહે છે કારણ કે એની પાસે કોઈક ઓર્ડર ઝીલવા વાળું છે. ભલે પર્સનાલિટી બંને અલગ છે, પણ બેની અંદરનું જે પર્સનાલિટી ઉપરથી અલગ છે, પણ અંદરનું જે મૂળ કારણ છે ને એ તો સેમ જ છે. લોનલીનેસ, એકલતા, અને એ એકલતાના લીધે ઊભો થતો ભય. એ આપણે જોયું હતું ને કે પછી એકલતાના લીધે માણસ શું શું કરતો હોય છે. કોઈક વ્યસનમાં જતો રહે, કોઈક કંઈક ટોળામાં, પોતાની જ્ઞાતિના ટોળામાં રહીને પોતાની એકલતા ભૂલી જાય, કોઈક ઉત્સવો ઉજવીને ભૂલી જાય. એવા બધા રસ્તાઓ હતા ને. તો રિલેશનમાં આ રસ્તો છે કે આ બંને પર્સનાલિટી એકબીજાની સાથે રહેવા માટે બધું જ કરી છૂટે. એને સ્નેહને પ્રેમનું નામ આપે, પણ એ ખરેખર પ્રેમ નથી. એ પોતાની અંદરની જે એક ક્રેવિંગ છે, એક અંદરની જે ભૂખ છે કોકની સાથે રહેવા માટેની, એને એના ઉપાય તરીકે જ આપણે એમને સામેવાળાને પ્રેમ કરતા હોઈએ છીએ. તો એ તો લોઅર કેટેગરીનો જ પ્રેમ થયો. હે ને? એક બોલ છે ધારો કે અંદરથી, એની ઉપર એક કાગળનું લેયર ચડાવી દીધું અને બીજા ઉપર કપડાનું લેયર ચડાવી દીધું. બરાબર? બે સરખા જ બોલ છે, પણ એકની ઉપર ખાલી કાગળનું લેયર છે એટલે અલગ છે, અને એકની ઉપર કપડાનું લેયર છે એટલે અલગ છે, પણ અંદરથી તો બે સેમ જ છે. એ રીતે એક સેડિઝમ વાળો વ્યક્તિ છે અને એક માઝોટિઝમ વાળો વ્યક્તિ છે. એક છે કે જે બધાને ઓર્ડર આપ્યા કરીને ખુશ છે, એક છે કે જે ઓર્ડર ઝીલીને અથવા પોતાનું શોષણ થાય એમાં ખુશ છે. પણ અંદરથી બેયનો પ્રોબ્લેમ તો સેમ જ છે કે પોતે એકલા ફીલ કરે છે, એ ફીલ નથી કરવું, એ ભૂલવું છે, એટલા માટે બંને સાથે છે. ક્લિયર છે? આટલું ગુરુદેવ અહીંયા કહેવા માંગે છે. આમાં કોઈને પ્રશ્ન છે? ઓકે રીતેશભાઈ. મુસ્કાન, ક્લિયર થાય છે હવે? હા મેમ. ઓકે. શિલ્પાબેન, ક્લિયર થાય છે? હરિઓમ મેમ. પણ દરેક વખતે ઘણા બધા એની પાછળના રીઝન્સ એવા હોય કે ઈ ન ઈચ્છતા હોય છતાં એમને સાથે રહેવાતું હોય એમ. એ પણ એક કારણ હોઈ શકે ને? એ કારણ હોઈ શકે, પણ આપણે ડીપ ડાઉન જોશું ને તો આવું જ હશે. આનો અર્થ એવો બિલકુલ નથી ગુરુદેવનો કે આપણે બધાને છોડીને જતું રહેવાનું છે. હે ને? આપણે સાથે જ રહેવાનું છે. ભલે આપણી પર્સનાલિટી ગમે તેવી છે, આપણે બધાની સાથે જ રહેવાનું છે. પણ આપણે આપણી પર્સનાલિટીને શોધી અને આપણે ઈ કારણથી ખાલી સાથે નથી રહેવાનું. આપણે સેમ વ્યક્તિની સાથે રહી અને એને ઊંચા પ્રકારનો પ્રેમ કરતા શીખવાનું છે. હે ને? એટલે ભલે આપણે ડિપેન્ડન્ટ હોઈએ, અત્યારે ઇમોશનલી ડિપેન્ડન્ટ હોય તો એ સ્વીકાર છે, એમાં કંઈ જ વાંધો નથી. કોઈ ગુસ્સાવાળું એગ્રેસિવ વ્યક્તિ છે તો એનો પૂરેપૂરો સ્વીકાર છે, એમાં કંઈ જ વાંધો નથી. પણ આપણે એટલીસ્ટ આપણા માઇન્ડમાં એ વસ્તુ ક્લિયર કરવાની છે કે આને પ્રેમને જે આપણે સાચા પ્રેમનું નામ આપીએ છીએ ને એનો ટેગ ખાલી બદલીએ. એને આપણે સ્નેહ પ્રકારનો પ્રેમ આપીએ. કેમ કે એને એનો દુનિયામાં tag. 99% જે પ્રેમ છે એ સ્નેહ પ્રકારનો જ છે. હા, એવું જ છે, એવું જ છે. એને અને મોટા ભાગે એવું જ હોય છે. તો અત્યારે આપણે એને ડિનાય નથી કરવાનું, એને નો નથી કહેવાનું. આપણે ખાલી એનો સ્વીકાર કરવાનો છે, ખાલી એને ઓબ્ઝર્વ કરવાનું છે. એ જો કરતા આવડી જશે ને તો 50% કામ થઈ જાય. એને પછી આપણને જે રસ્તે જવાનું છે કે સાચો પ્રેમ કેવી રીતે કરવો એ કરતા તો આવડશે. એને મોટા ભાગના લોકોને તો એ જિંદગી પૂરી થઈ જાય તો ખબર નથી હોતી કે હું કેવા પ્રકારનો પ્રેમ કરું છું. અને એ પ્રેમને સાચો પ્રેમનું નામ આપી જિંદગી પૂરી થઈ જાય છે ને. ઇવન
યંગ એજમાં તમે જોતા હો છો ને કેવું થાય છે, લોકો ઇવન એને સાચા પ્રેમનું ટેગ આપીને સુસાઇડ કરી લેતા હોય છે, હા. હે ને? તો એ પ્રેમ સાચો પ્રેમ નથી. એટલે તો ગુરુદેવ અહીંયા બાળકોને જ સમજાવે છે, મોટા પછી પેલા તો બાળકોને જ સમજાવે છે કે તમે જાણો કે ખરેખર પ્રેમ શું છે. હે ને? તો તમે જ્યારે મોટા થશો ત્યારે તમે સાચો પ્રેમ કરતા શીખશો. બરાબર. હા, ઓકે ઓકે મેમ. હરી ઓકે, બીજા કોઈને પ્રશ્ન છે આમાં? ક્લિયર છે? ઓકે, તો હવે નેક્સ્ટ પેરેગ્રાફ આપણે નેક્સ્ટ ટાઈમ જ કરશું. પણ આપણે જોશું આ જે વ્યક્તિત્વ બે પ્રકાર છે એના વિશે થોડું વિચારશું, કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આપણી અંદર જ આ વ્યક્તિત્વ થોડું ઘણું છુપાયેલું હોય છે, આપણી આજુબાજુ તો આપણને ઘણા દેખાશે. એટલે આ વીકનું આપણે હોમવર્ક એવું રાખીએ કે આપણે ઓબ્ઝર્વ કરીએ, હે ને, આ બંને પર્સનાલિટી, માઝોચિઝમ અને સેડિઝમ. માઝોચિઝમ એટલે કે જે ઇમોશનલી બીજા ઉપર હંમેશા ડિપેન્ડન્ટ રહેવાની જ તાલાવેલીમાં હોય, બીજા એને ઓર્ડર આપે તો એ ફોલો કરે, બાકી પોતાને કંઈ સૂઝ ના પડે, એવી વ્યક્તિ. સેડિઝમ એટલે કે જેને હંમેશા ઓર્ડર જ આપવો હોય, એગ્રેસિવ હોય, ગુસ્સો કરવો હોય, એને એવી વ્યક્તિ. તો આ બે જે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ ગુરુદેવે આમાં આપણને પર્સનાલિટીના બે પ્રકાર આપ્યા છે, અને એ જ રીતે સ્નેહના બે પ્રકાર આપ્યા આપણને. તો એ આપણે જોશું. ઓકે, તો આરતી કોણ કરી શકશે? ગુરુદેવની આરતી. હા, રીતેશભાઈ, કઈ પૂછવું છે? એટલે આને આપણે ડ્યુઅલ પર્સનાલિટીઝ કહેવાનું, કહી શકાય ડ્યુઅલ ડ્યુઅલ પર્સનાલિટી. પર્સનાલિટી નો કહેવાય. હા, ડ્યુઅલ પર્સનાલિટી એ છે ને કે એક છે એકચ્યુઅલી ને આખો સાઉથનું એક સાયકિયાટ્રીનો ડિઝીઝ છે. શું કહો છો? સાઉથનું પિક્ચર આવ્યું હતું, એક સાઉથનું પિક્ચર હા. મેં જોયું હતું, તમે જોયું હશે. એમાં એક હીરોનું નામ તો હું ભૂલી ગયો. તો એનું પણ એવું જ હતું કે થોડીક વાર થાય એટલે ગુસ્સામાં આવી જાય એટલે જે હા, આવું વર્તન કરે ને આ ટાઈપનું, પછી પાછું અડધી પોણી કલાક જેવું થાય પછી પાછું એકદમ ભગત બની જાય એમ ટૂંકમાં. નામ મને યાદ નથી. હા, હા, પણ એ હું સમજી ગઈ તમે જે કહેવા માંગો છો, પણ એ એકચ્યુઅલી છે ને આખો સાયકિયાટ્રીનો ડિઝીઝ થઈ ગયો. એને ઓકે બાયપોલર ડિસઓર્ડર કહેવાય. એ આખો બાયપોલર ડિસઓર્ડર ઓકે થઈ ગયો. આ ગુરુદેવ એની વાત નથી કરતા. ગુરુદેવ તો આપણી અંદર જે નોર્મલ માણસોમાં હોય છે ને એની જ વાત કરે છે. બરાબર. ઓકે, કોણ આરતી કરી શકશે? હા, હું કરું છું. અવાજ આવે છે? આવે છે. आरति श्री चिन्मय सद्गुरु की दिव्य रूप मूर्ति करुणा की। आरती सद्गुरु की, चरणों में उनके शांति समाए, शरणागत की भ्रांति मिटाए, पाप ताप संताप हरण की। आरती श्री चिन्मय सद्गुरु की। आरती सद्गुरु की। वेद उपनिषद गीता को गाया, धर्म सनातन फिर से जगाया, शुद्ध नीति प्रीति शंकर की। आरती श्री चिन्मय सद्गुरु की। आरती सद्गुरु की। सिद्ध बारिकी तपोभूमि में नित्य विराजे भक्त हृदय आनंद स्रोत की। आरती श्री चिन्मय सद्गुरु की। आरती सद्गुरु की। ॐ न तत्र सूर्यो भाति न चन्द्र तारकम्, नेमा विद्युतो भान्ति कुतोम अग्निः, त्वमेव भान्तम् अनुभाति सर्वम्, तस्य भाषा सर्वमिदं विभाति।
ઓમ શ્રી સદગુરુનાથ મહારાજ કી જય. હરિઓમ. સરસ હા. હા રીતેશભાઈ. હરિઓમ. હરિઓમ. હા રીતેશભાઈ તમે બોલી શકશો? પ્લેજ બોલવાની છે. ના. મેમ હું બોલું? મુસ્કાન. હા મુસ્કાન. We stand as one family, bound to each other with love and respect. We serve as an army, courageous and disciplined, ever ready to fight against all low tendencies and false values. Within and without us, we live honestly the noble life of sacrifice and service, producing more than what we consume and giving more than what we take. We seek the Lord's grace to keep us on the path of virtue, courage, and wisdom. May Thy grace and blessings flow through us to the world around us. We believe that the service of our country is the service of the Lord of Lords, and devotion to the people is the devotion to the Supreme Self. We know our responsibilities. Give us the ability and courage to fulfill them. Om Tat Sat. સરસ હા મુસ્કાન. મજા આવી તો ચલો મળીએ નેક્સ્ટ ફ્રાઈડે. થોડું વાંચશું આના વિશે એને તો વધારે મજા આવશે. હરિઓમ. અને કોઈને પણ પ્રશ્ન હોય ને આમાં ન સમજાતું હોય અત્યાર સુધીમાં તો તમે મને કોલ કરી શકો. લગભગ બપોરના 4 થી 6 ની વચ્ચે કોલ કરી શકો. આ બુકમાંથી જ કંઈ પૂછવું હોય અથવા તો કંઈ ઓબ્ઝર્વ કર્યું હોય ને કંઈ વિચાર આવતો હોય તો પણ. હરિઓમ. હરિઓમ મેમ. હરિઓમ. Hariom. હરિઓમ. 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 હરિઓમ.